વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરની ફાયર વિભાગની ગાડીનું પાસિંગ પૂરું થઈ જતા 1 કલાક સુધી મૃત વ્યક્તિની લાશ રજડી પડી હતી। તો ફુલસર વિસ્તારમાં સબવાહિની માટે પોલીસ કર્મચારી દ્વારા ફોન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે બંને ગાડીનું પાસિંગ પૂરું થઈ જવાના કારણે સબવાહિની આવી શકશે નહીં। જોકે સવાલ એ વાતનો છે કે શું ફાયર અધિકારીને ખ્યાલ નહોતો કે સબવાહિની એમ્બ્યુલન્સનું પાસિંગ પૂરું થઈ ગયું છે? શા માટે લાપરવાહી દાખવવામાં આવી તે એક મોટો સવાલ ઊભો થાય છે। જોકે એમ્બ્યુલન્સ જૂની થઈ ગઈ હોવાથી 32 લાખના ખર્ચે મહાનગરપાલિકાએ 2 નવી એમ્બ્યુલન્સ વસાવી છે, પરંતુ વહીવટી પ્રક્રિયા અને રિબિન કાપવાની રાહ જોતી બંને એમ્બ્યુલન્સ ગાડીઓ લાંબા સમયથી ફાયર વિભાગની ઓફિસ ખાતે ધૂળ ખાતી મૂકી દેવામાં આવી છે। જોકે ફાયર વિભાગની પોલ ખોલતો મોબાઈલ ઓડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થઈ રહ્યો છે। હું MC મકવાણા એએસઆઈ બોરતળા પોલીસ સ્ટેશન। અમારે એક ડેડ બોડીનું PM કરાવવા સર્ટી હોસ્પિટલ લાવવાનું હોય, ફુલસર ગામે બનાવ બનેલો હોય તો અમે 102માં ફાયરમાં ફોન કરતા અમને એવું જણાવવામાં આવેલ કે બંને ગાડીનું પાસિંગ પૂર્ણ થયેલું હોય, જેથી ગાડી મળી શકશે નહીં। તમે સર્ટી હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટથી વ્યવસ્થા કરો, ત્યાર પછી કમસે કમ અડધી કલાક પછી ગાડી પરત આવેલી, પછી ફાયરવાળાએ મોકલેલી।